વિછિયા તાલુકા પંચાયતમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ ભાજપનો ભગવો લહેરાવ્યો છે। તાલુકા પંચાયતના કોંગ્રેસના પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થઈ હતી। ચૂંટણી પંચ દ્વારા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટે 17 ઓગસ્ટના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થયું હતું, જેમાં ભાજપના પ્રમુખ તરીકે નીતા ગઢાદર, ઉપપ્રમુખ તરીકે ભૂપત રોજસરા બિનહરીફ ચૂંટાયા હતા। વિછિયા તાલુકા પંચાયતમાં ગત સામાન્ય ચૂંટણીમાં 18 બેઠકમાંથી કોંગ્રેસને 14 બેઠક પર જીત મળી હતી। વિછિયા તાલુકા પંચાયતમાં અત્યાર સુધી કોંગ્રેસ પક્ષના પ્રમુખ અને સત્તા કોંગ્રેસ પક્ષની હતી। થોડાક સમય પહેલા સૌ સભ્યોએ મળીને અવિશ્વાસનો પસાર કરતા ફરી આજે પ્રમુખ અને ઉપપ્રમુખની આજે ચૂંટણી હતી। આ ચૂંટણીમાં નીતાબેન દેવરાજભાઈ ગઢાદરા જે બેન પ્રમુખ તરીકે જેમની વરણી થઈ છે અને ઉપપ્રમુખ તરીકે ભૂપતભાઈ રોજાસરા જેમની સર્વાનુમતિએ વરણી થઈ છે। કુલ 18 સભ્યો આ તાલુકા પંચાયતમાં છે। એ પૈકીના 8 સભ્યો છે એ કોંગ્રેસમાંથી આ બંનેના સમર્થનમાં આવતા, એટલે કુલ 12 સભ્યો પૈકીના 4 કોંગ્રેસના હતા અને ભાજપના હતા અને 8 કોંગ્રેસમાંથી આવ્યા, એટલે કુલ 12 સભ્યોએ આજે અહીંયા હાજર રહી અને સર્વાનુમતિએ આજે આની બંનેની પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરેલ છે। આમ તો આની અસર આવતા દિવસોમાં અમે જસદણની તાલુકા પંચાયતમાં પણ ફેરફાર કરવા જઈ રહ્યા છીએ। એ પણ મોટાભાગના કોંગ્રેસના સભ્યો આજે ભારતીય જનતા પક્ષના ટેકેદાર તરીકે કામ કર્યું છે અને ટૂંક સમયમાં જસદણ તાલુકા પંચાયતમાંથી પણ અમે સત્તાનું પરિવર્તન કરવાના છીએ। અહીંયા વિછિયા તાલુકા પંચાયતની અંદર જ્યારે ભારતીય જનતા પક્ષના બંને પ્રમુખ અને ઉપપ્રમુખ આવતા દિવસમાં લગભગ જેને કહેવાય અહીંયા વિછિયા તાલુકામાં હવે કોંગ્રેસનું કોઈ અસ્તિત્વ રહેશે નહીં। આજરોજ તાલુકા પંચાયત વિછિયાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે સૌ સભ્યો હાજર રહેલ। તેમાં ગઢાદરા નીતાબેન દેવરાજભાઈ જેમની પ્રમુખ તરીકે ચૂંટણી થયેલ છે અને ઉપપ્રમુખ તરીકે શ્રી રોજાસરા ભૂપતભાઈ લખમણભાઈ તેમની ચૂંટણી થયેલ છે। બંને સભ્યોની પ્રમુખ અને ઉપપ્રમુખ બંનેની બિનહરીફ વરણી કરવામાં આવેલ છે। અત્રે માત્ર બંને હોદ્દા માટે માત્ર એક જ દરખાસ્ત આવેલ હતી। હાજર રહેલ તમામ સભ્યોએ તેમને સપોર્ટ કરેલ છે।